રામ ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે અડદ કાઢવા. નટરાજનું રિઝલ્ટ જોઈએ તો ચાલો આપણે નટરાજ થ્રેશરનું રિઝલ્ટ જોઈએ. પહેલાં તો તમે બોર જોઈ લ્યો, ફક્ત 2 માણસથી ચાલે છે. પાથરો એને મેળે ઓટોમેટિક ખેંચી લે છે. ફક્ત આરામથી પાથરા નાખે છે નીચે ઊભીને. આ કઠોળના સેટિંગમાં છે અત્યારે. ટ્રેક્ટરની વાત કરું તો ન્યૂ હોલેન્ડ 4736 છે, 47 HP નું. આરપીએમ આપણે 11-12 આરપીએમ ઉપર હાલે છે. તમને અડદની ક્વોલિટી બતાવું. એકદમ ચોખ્ખા અડદ કાઢે છે. જે નટરાજ જે વિસનગરની બનાવટ છે. આ બાજકો ભરી શકાય છે, આથી ટોલી ભરાય છે. એકદમ ચોખ્ખા. આમાં વાટકી સિસ્ટમ નહીં પણ પટ્ટા સિસ્ટમ આવે છે. બેલ્ટ આપણે 3 ચાઇના વાળું થ્રેશર છે. આ ચૂસકી ફેન છે, વધારાનો કચરો ચૂસી લે છે અહીંયાથી. આ કંપનીનો કોન્ટેક્ટ નંબર. આ છે કાંધાનું એલિવેટર. મિત્રો નટરાજ થ્રેશર તમને કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો. આ વિસનગરની બનાવટ છે. અહીંયાથી માલ કટિંગ થાય છે ને કટિંગ માલ લોખંડના પટ્ટા દ્વારા ઉપાડે છે. આમાં 4 કટર જારીને 40 જેટલા ચાયણા આવે છે. આ હવાની પટ્ટીનો બેલ્ટ ધાણા જીરા માટે સેટિંગ કરવાનો. આગળ 3 બેલ્ટ આવે છે. ધાણામાં સૌથી મોટી ફૂલી, જીરામાં સૌથી નાની ફૂલી, ના કઠોળમાં મીડિયમ ફૂલી ઉપર. બાકી ચાયણા બદલાવાની સાવ ઈઝી હોય છે. ડબલ ફેન આપેલો છે, ચૂસકી ફેન, ડબલ ભૂંગળું. મેં તમને બતાવું, ભૂંગળામાં કોઈ જાતનો દાણો જાતો નથી. જે આપણે ગુજરાતની બનાવટ ફાટા કે કંઈ થતો નથી. ભૂંગળામાં દાણો પણ નથી જતો. જે પંજાબની બનાવટ આવે છે તે ધાણામાં ફાડા કરે છે ને ભૂંગળામાં દાણો પણ જાય છે. તો મિત્રો તમારે કંપનીનો કોન્ટેક્ટ નંબર આ છે. વધુ માહિતી મેળવવા ફોન કરી લેજો. આ યુટ્યુબ ચેનલ છે નટરાજ થ્રેશર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. તો મિત્રો આપણે નવા બ્લોગમાં મળીએ. રામે રામ ડાયરા.